નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 4 જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં તમે ચતુર્થક વિચલન જે છે એનો અભ્યાસ એના ઉદાહરણો અને દાખલાથી જોયો. હવે આપણે આગળ નવો પડાવ લઈએ છીએ, એટલે કે ચતુર્થક વિચલન પછીના આગળના માપોમાં જઈ રહ્યા છીએ, જેમાં હવે આપણો પછીનો જે છે મુદ્દો અભ્યાસનો એ છે પ્રમાણિત વિચલન. અને પ્રમાણિત વિચલનમાં પ્રમાણિત વિચલન તેમજ તેના વિચલનાંક ઉપરાંત વ્યાખ્યા અને સૂત્ર રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણિત વિચલન જે છે એ વ્યાખ્યાયિત પદથી સમજીએ. તો અહીં અત્યારે આપણી પાસે કાલ્પિયસર નામના આંકડાશાસ્ત્રીએ બરોબર છે એક વ્યાખ્યા રજૂ કરેલી છે. શબ્દો આ રીતે કંઈક છે: માહિતીના અવલોકનો તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના. માહિતીના અવલોકનો એ તમે ઓળખો છો. હવે તેના મધ્યક એટલે જે માહિતી લેવામાં આવેલી હોય એની ઉપરથી આપણે જે મધ્યક તૈયાર કરેલો હોય કોઈ પણ રીતથી. મધ્યક તૈયાર કરવાની રીતો તમે જાણી ગયા છો. તેમાં કોઈ પણ રીતથી મધ્યક તૈયાર કરેલો હોય તો આ મધ્યકમાંથી લીધેલા વિચલનોના, વિચલન તો આપણે આગળ જોયું બરોબર છે, એટલે મધ્યકમાંથી વિચલન તૈયાર થાય તો એ વિચલનોના વર્ગોની સરેરાશ જે મધ્યક લઈએ એના વિચલન તૈયાર કરીએ. હવે આ વર્ગ એટલે કે વિચલન જે લીધો છે એના વર્ગની સરેરાશનું ધન વર્ગમૂળ લઈએ એટલે પ્રમાણિત વિચલન મળે. હવે અહીં જો તો ભાઈ આ માહિતી જે છે એ ખરેખર કઈ રીતે આપણે સમજાય આંકડાકીય માહિતી આપે છે. તો મધ્યકમાંથી જે લીધેલો વિચલન છે એને ખાસ સમજીએ. મધ્યક તો ખ્યાલ છે, પણ વિચલન એટલે તો છેલ્લે પણ જોયું તો આપણે અગાઉના લેક્ચરોમાં કે જ્યારે મધ્યક કે કોઈ સરેરાશ કિંમત જે છે એનાથી અવલોકનો વચ્ચે રહેલો તફાવત કે અવલોકનો કેટલા દૂર છે એ અંતર, એ માપ, એનું શું છે? વિચલન છે. તો આ ચલન એ વિચલનથી ઓળખાય એ રીતે પણ આપણે જોઈ ગયા. તો અહીં આ વિચલનો જે તૈયાર થાય છે એ વિચલનો શું કરવાનું થાય છે? વર્ગ. અને એ વર્ગનું પાછું શું લેવાનું? સરેરાશ લેવાનું. એટલે કે ઉદાહરણ તરીકે તમારી પાસે કોઈ x અવલોકન છે. હવે એનું વિચલન તૈયાર કરવું હોય તો શું કરાય? તો એ x ને આપણે શું કરાય? x બાર માંથી બાદ કરતું જવાય. તો મેં તો જાણો છો x - x બાર આ આપણે ક્યાં તો કે d મેળવતી વખતે ઉપયોગમાં લીધેલો હોય, જેમ કે x - a ધારણમાંથી બાદ કરતા એ રીતે મધ્યકને બાદ કરીએ તો વિચલન તૈયાર થાય. પણ આ જે વિચલન લઈએ બરોબર એના સરવાળાનો શું કરવાનું? વર્ગ કરવાનો. પછી એનું પાછું શું લેવાનું? સરેરાશ. અને એના અવલોકન વડે ભાગી નાખો તો સરેરાશ તૈયાર થઈ જશે. તો એ સરેરાશનો આપણે શું કરવાનું છે? ધન વર્ગમૂળ લેવાનું છે. ખાસ નોંધો, અહીં ઋણ નહીં આવે અને એ શક્ય પણ નથી એના માટે. તો ધન વર્ગમૂળ લઈએ તો આ ધન વર્ગમૂળ આપણા માટે શું થઈ ગયું? પ્રમાણિત વિચલન. હવે આ એક ગાણિતિક પ્રક્રિયા છે, એને કારણે આવું કોઈ સાદી ભાષામાં અને પ્રક્રિયામાં અટપટું કંઈક જોવા મળશે. હવે આગળ આ પ્રમાણિત વિચલન જે છે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર. તો એનો સંકેત જોશે, એના સૂત્ર જોશે. ચલો એક તરફ આગળ છીએ. તો સૌપ્રથમ પહેલા તો કાલ્પિયસર નામના વ્યક્તિ આ વ્યાખ્યા આપેલી હતી તે આપણે યાદ કરીએ. ઉપરાંત એનું લક્ષણ છે, આ એક નિરપેક્ષ માપ છે. ચલો નિરપેક્ષ માપ હોય તો એને કોઈ એકમ લાગુ પડતા નથી, અને એક કરતા વધુ એકમો વાળી માહિતી હોય તો એનું પણ આપણે શું કરી શકીએ છીએ? મૂલ્યાંકન લઈ શકીએ છીએ. ઉપરાંત સંકેતમાં આપણે એને s કહેશું. પ્રમાણિત વિચલન હોય તો s², અને પ્રમાણિત વિચલન આવે તો s. ખાસ યાદ રાખો. હવે પ્રમાણિત વિચલન ઉપરથી આપણે એનો વિચલનાંક તૈયાર કરશું, જે આપણે ટકાવારી બિંદુ માપ દર્શાવતું હોય. કેમ કે જે માહિતી આવશે એને આપણે રજૂ કરવા માટેની સરળતા શું? તો તેને ટકાવારીમાં દર્શાવવું. છેલ્લે તો આપણે શું કરતા હોઈએ છીએ? કોઈ પરિણામ લેતા હોય, કેટલા ટકા આ વસ્તુ ઉપયોગી છે, અથવા તો નફો છે, ખોટ છે, એની પ્રક્રિયા છે વગેરે જે કાંઈ માટે હોય ત્યાં શું ડાયરેક્ટ આપણા ઉપયોગમાં જલ્દીથી કામ લાગે એ પ્રમાણ, એમાં ટકાવારી. તો એને કારણે શું કરીએ છીએ કે પ્રમાણિત વિચલનાંક તૈયાર કરીશું. તો પ્રમાણિત વિચલનાંક એટલે તો કે પ્રમાણિત વિચલનને માહિતીના મધ્યક વડે, જે ઉપર પ્રમાણિત વિચલન તૈયાર કરશી એને જ માહિતીના મધ્યક વડે શું કરવામાં આવે? ભાગવામાં આવે કે ભાગતા મળતા સાપેક્ષ માપને શું કહેશું? પ્રમાણિત વિચલનાંક. જે પ્રમાણિત વિચલન તૈયાર કર્યું છે એને પાછા એ જ માહિતીના મધ્યક વડે ભાગી નાખો. કારણ શું? કારણ મધ્યક એ પહેલા તો સરેરાશ છે. ઉપરાંત તમે જે વિચલન તૈયાર કર્યું છે એ તમામ અવલોકનો જે જોવા મળે છે એની અંદર મધ્યકથી રહેલો અંતરનો ભાગ બરોબર છે એ તમે રજૂ કર્યો. હવે એને મધ્યકના જ ગુણોત્તરથી
રજૂ કરીએ તો એટલે કે એને ભાગી નાખીએ તો આપણને અહીં ટકાવારી સચોટ માપ તૈયાર થતું જોવા મળશે. જેમ કે તમે અહીંયા એક ઉદાહરણ આપો તો તમને સમજાવી વાત કરું તો એ છે કે ભાઈ કોઈ વિષયમાં તમે માર્ક મેળવો, ભલે બધા વિષયોના ગુણ સરખા હોય, પરીક્ષાની અંદર બધાના પેપરના ગુણ સરખા હોય છે, પરંતુ તેમ છતાં તમે શું કરો છો, એક એક વિષયના જે માર્ક આવ્યા બરોબર એ માર્કને સંયુક્ત એટલે કે આખા પરિણામમાં જોડી દેશો અને સંપૂર્ણ પરિણામ પાછી આવી થાય ટકાવારી તોય મેળવો છો, બરોબર કે નહીં. ક્યારે કોઈ પરિણામ પૂછે તો આપણે શું કહીએ તો કે ફાઇનલ ટકાવારી બતાવીએ કે બધા વિષયમાં સંપૂર્ણ રીતે તમે કેટલા ગુણ પ્રાપ્ત કરેલા છે એ ટકાવારીમાં રજૂ કરીએ છીએ. તો એ જ રીતે અહીં શું થાય છે કે સંપૂર્ણ માહિતીમાં રહેલા વિચલન જે છે બરોબર છે એને મધ્યક વડે ભાગી નાખો તો તેનું વિચલનાંક તૈયાર થઈ જશે. તો હવે વિચલનાંક જે છે એના માટે કોઈ સંકેત નથી, પરંતુ એને s ભાગ્યા x બાર વડે દર્શાવવામાં આવે છે. તો આ બંને પ્રકારના માપ તૈયાર કરવા માટે આપણી પાસે એક સૂત્ર છે. ચલો એ સૂત્રો જોઈએ. તો ખરેખર સૂત્રો એ આપણા વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતીના પ્રકારે પ્રમાણે જુદા પડતા હોય છે. તો એમાંથી આપણે શું કરીએ, અવર્ગીકૃત માહિતી માટેનું પહેલું સૂત્ર લઈ લઈએ. તો પ્રમાણિત વિચરણ, ખાસ વ્યાખ્યા પ્રમાણે જ એ તમને પદ રચના જોવા મળશે. વિચરણ એટલે તો કે s² થશે. હવે s² એટલે પ્રમાણિત વિચરણ છે. શું કરે છે જો સૂત્રમાં x - x બાર, એનો મતલબ એવો કે અવલોકનો x છે, એમાંથી દરેક વખતે શું કરો, મધ્યક બાદ કરો. તો દરેક અવલોકનમાંથી મધ્યક બાદ કરો છો. હવે એ બધા જ અવલોકનોમાંથી જે મધ્યક બાદ થયેલા છે એ પરિણામનો સરવાળો કરો એટલે શું થઈ ગયું સિગ્મા x² બરાબર સિગ્મા x - x બાર. હવે એને વર્ગ કરવાનો છે, કારણ શું, પ્રક્રિયા માટે. કઈ પ્રક્રિયા માટે? વિચલનાંક માટે બરાબર. અને બીજી વસ્તુ, વિચલનાંક તૈયાર કરો છો તો એની પહેલા જો વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ છે, તો આ જે વર્ગ લીધો છે વર્ગ કયો તો કે આ રહ્યો બરાબર, એની સરેરાશ લઈને વડે ભાગી નાખો. ચલો તો આ થઈ ગયું વિચલન. પણ આપણે તો વિચલનનો અભ્યાસ કરવો છે તો આમ કરી નાખો વર્ગમૂળ એટલે થઈ ગયું વિચલન. તો વિચલનમાં પણ પુનરાવર્તિત કરી દો, s બરાબર સિગ્મા x - x બાર ને વર્ગ છેદમાં n એટલે કે દરેક અવલોકનમાંથી x બાર મધ્યક બાદ કરો, એને સરવાળો આપો, એનો વર્ગ કરો, એને પણ સરવાળો આપો. ચલો આ બે પ્રકારના પદ આવશે. આપણે સીધો ઉપયોગ કરીએ x - x બાર, એને વર્ગ આપી અને એનો સરવાળો કરો. ત્યારબાદ એને n વડે ભાગી નાખવા તો શું થશે તો કે વર્ગોની સરેરાશ તૈયાર થશે. અને ત્યારબાદ છેલ્લું તો કે ધન વર્ગમૂળ કરે અને વર્ગમૂળ આપો એટલે થઈ જશે ધન વર્ગમૂળ. આ થઈ ગયું પ્રમાણિત વિચલન અવર્ગીકૃત માહિતી માટે મેળવવાનું સૂત્ર. એની અંદર ટૂંકી રીત પણ છે, જેમ કે ભાઈ આપણે d નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એનું શોર્ટકટ લખું છું, પ્રમાણિત વિચલનને પ્રવિ થી પણ લખી શકાય છે, ખાસ નોંધવું. પરંતુ પ્રમાણિત વિચરણ એને તમારે પ્રવિ થી લખી શકાશે નહીં. એક જ વસ્તુને શું કહ્યું છે, આઈડેન્ટિફાઈ કરેલી છે કે પ્રમાણિત વિચલન હોય તો એને પ્રવિ ટૂંકમાં લખવું બરાબર છે, ખાસ નોંધવું. પ્રમાણિત વિચરણને સંપૂર્ણ વિચરણ એવું લખવું જ પડશે અથવા પ્રવિચરણ લખવું પડશે. ચલો પ્રવિ. હવે s પ્રમાણિત વિચલન હોવાને કારણે વિચરણ હોય તો વર્ગ થાય. વર્ગમૂળની અંદર સિગ્મા d² છેદમાં n માઈનસ સિગ્મા d છેદમાં n કૌંસને વર્ગ. આ ટૂંકી રીત છે. જ્યાં d તમે ઓળખો જ છો, શું આવે d બરાબર x - a બરોબર સાચું. ચલો તો અહીં એ જ રીતનો ઉપયોગ થાય છે. અહીં મધ્યક તો પૂર્વમાં તૈયાર થયેલી રીત મુજબ જ તૈયાર થશે બરોબર, પરંતુ નવું શું છે તો કે નવું એ છે કે તમે અહીં વર્ગનો સરેરાશ ઉભો કરો છો. તે તો તમે જ્યારે મધ્યક મેળવવાની પદ્ધતિ શીખાતા એની આગળ એક નવું તમારે પંખ લગાવી દેવાનું છે અને તમારી ગણતરી છે થોડીક ત્યાંથી આગળ લઈ જવાની છે. મધ્યકની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ આપણે આગળ એના વર્ગની સરેરાશની પ્રક્રિયા તૈયાર કરશે. ત્યારબાદ સૂત્રમાં વર્ગમૂળ લઈ લેશું. ચલો આ તો કે ટૂંકી રીત કે તમારા અવર્ગીકૃત માટે હતી. હવે વર્ગીકૃત માટે લઈએ તો વર્ગીકૃતમાં તમારી પાસે બે પ્રકાર છે, અસતત અને સતત. તો પેલું અસતત આવૃત્તિ વિતરણ માટે લઈએ, જેમાં પ્રવિ s વર્ગમૂળની અંદર સિગ્મા f કૌંસમાં x - x બાર ને વર્ગ છેદમાં n. ફેર શું થયો તો ભાઈ આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ હોય f, જ્યારે અવર્ગીકૃત માહિતીમાં આવૃત્તિ નથી તો ત્યાં f લાગતો નથી. જો બરાબર, જ્યારે અહીંયા શું આવ્યું, ફક્ત f વડે ગુણાકાર આવ્યો, બાકીની પ્રક્રિયા એમ રહેશે. પરંતુ જ્યારે એની અંદર અધર એટલે કે એના સિવાયનું વૈકલ્પિક સૂત્ર પણ છે કે તમારે આ સૂત્રનો પ્રયોગ નથી કરવો તો બાજુમાં રહેલા સૂત્રમાં જો સિગ્મા fx² એટલે fx ને વર્ગ છેદમાં n
-x બાર ને વર્ગનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા જો આ જે પદ છે ને પેલા એક છૂટું પાડો તો સમજાશે શું થાય. કે અહીંયા જે છે તમારે ત્રિપદીના વર્ગનું વિસ્તરણ આપવું પડે, એનું સાદુરૂપ આપવું પડે, લોપ થયેલા પદને દર્શાવવાની આવશ્યકતા નથી. તો અહીં તમે આ પદ જે છે તૈયાર કરી શકો, પરંતુ આવી કોઈ સાબિતી આપણે આપવાની નથી. કાલ્ક્યુલેશન ઓલરેડી તૈયાર કરી નાખી છે, સીધા સૂત્રનો પ્રયોગ કરશી. હવે આની અંદર પણ ટૂંકી રીત છે. તો ટૂંકી રીતમાં હમણાં અહીંયા જે જોયું હતું એ જ વસ્તુ આવશે, પરંતુ ફક્ત આવૃત્તિ હોવાને કારણે f નો ગુણાકાર આવશે. તો s પ્રવી બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા ft વર્ગ છેદમાં n માઈનસ કૌંસની અંદર સિગ્મા fb છેદમાં n આખા કૌંસને વર્ગ. ચલો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. અને એ ધીમે ધીમે જ્યારે ઉદાહરણના દાખલા, અભ્યાસના દાખલા અને સ્વાધ્યાયના પ્રેક્ટિસના દાખલા ગણો એટલે સૂત્ર આપમેળે યાદ રહી જાય. એક કરતા વધુ વખત લખીએ તો પણ યાદ રહી જશે. હવે આ માહિતી જે છે એમાં સતત આવૃત્તિ વિતરણ હોય તો સતત આવૃત્તિ વિતરણ માટે પણ જોઈએ તો અહીં s બરાબર એટલે કે પ્રવી બરાબર સિગ્મા f કૌંસમાં x - x બાર કૌંસને વર્ગ છેદમાં n અને આખાને વર્ગમૂળ. તો આ સતત આવૃત્તિ વિતરણ માટે અને અસતત આવૃત્તિ વિતરણ માટેના સૂત્રમાં કોઈ તફાવત નથી, બંને સરખા જ છે. હવે એ જ વસ્તુ અહીંયા જે આપ્યા છે એને ટૂંકી રીતમાં લઈ જાવ તો બાજુમાં રહેલું સૂત્ર એને પણ લાગુ પડશે. સિગ્મા fx કૌંસ સિગ્મા fx ને વર્ગ છેદમાં n માઈનસ કૌંસમાં શું આવે તો કે કૌંસમાં સિગ્મા fx છેદમાં n આખા કૌંસને વર્ગ અથવા તો x બાર ને વર્ગ એ પણ થઈ શકે. હવે અહીંયા રહેલા સૂત્ર અને આ સૂત્ર બંને માટે લાગુ પડે છે. તો ત્યારે જોવાનું માહિતીનો પ્રકાર કેવો છે એટલું જ, બાકી સૂત્રને કોઈ ફેર નથી. આગળ ટૂંકી રીતમાં તો કે સિગ્મા fb વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા fb છેદમાં n આખા કૌંસને વર્ગ વર્ગમૂળની બહાર ગુણ્યા c. આટલો ફેર રહેશે ક્યાં તો કે ભાઈ ટૂંકી રીતમાં અસતત અને ટૂંકી રીતમાં સતત આવૃત્તિ વિતરણમાં અહીં c ગુણાકારમાં નહીં આવે, જ્યારે અહીં c ગુણાકારમાં આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણિત વિચલનની વાત થઈ. પરંતુ વિચલનાંક તો બધા માટે મળી શકાય, સતત આવૃત્તિ વિતરણ માટે, અસતત આવૃત્તિ વિતરણ માટે અને અવર્ગીકૃત માહિતી માટે. સૂત્ર એક જ છે, કયું? પ્રમાણિત વિચલનાંક બરાબર s ના છેદમાં x બાર. દરેક પ્રમાણિત વિચલનને તમે મધ્યક વડે x બાર વડે ભાગી નાખો એટલે તમારો ચલનાંક વિચલનાંક તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરી અને હવે પદ્ધતિના દાખલાઓ જોઈએ છીએ. મિત્રો હવે ઉદાહરણ નંબર 12 જોઈએ, જેમાં હમણાં જ આપણે જોયેલા હતા કે વ્યાખ્યા સૂત્ર મુજબના દાખલા જે છે એની પદ્ધતિ આપેલી છે. તો અહીં જો એક બેટ્સમેનના છેલ્લી 7 મેચમાં નીચે મુજબ રન થાય છે, જે ટેક્સ્ટબુકમાં તમારી પાસે હોય જ છે, એ જ ઉદાહરણ અને એ જ શબ્દ છે, ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. તો અહીં એક બેટ્સમેન શું કરે છે છેલ્લી 7 મેચમાં, ખાસ અહીં હું અંડરલાઈન આપું, તમને ખ્યાલ હશે અહીં 7 મેચ એટલે આપણા n તૈયાર છે, જેના રન નીચે મુજબ છે 52, 58, 40, 60, 54, 38 અને 48. આ માહિતી પરથી વિચરણ અને વિચલન શોધો. આટલું જ આપેલું છે. ચલો તો પહેલા તો શું શોધવાનું છે તો કહી દીધું, વિચરણ અને વિચલન. પણ તેમ છતાં અહીં પ્રશ્ન થશે કે વિચરણ અને વિચલન શોધવાનું છે, પણ કયું એટલે હમણાં તમે જોઈ ગયા આગળ કે ભાઈ ચતુર્થક વિચલન હોય, બરાબર કે નહીં? ચતુર્થક વિચલનાંક હોય, સરેરાશ પણ હોય. તો અહીંયા તો કીધું નથી, ચોખવટ કરી નથી. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જો ચતુર્થક કે સરેરાશ હોય તો ચોખવટ કરવી પડે અને કરી પણ લીધી હશે, બરાબર. પરંતુ સરેરાશ ઉપર એટલે કે મધ્યક ઉપરથી જ્યારે વિચરણ કે વિચલનાંક હોય તો એ પ્રમાણિત વિચરણ, પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક જ હોય. તો આપણે પ્રમાણિત વિચલનાંક એક તૈયાર કરવાનું થશે. તો હવે આપેલી માહિતી કેવી છે? કેવી એટલે વર્ગીકૃત કે અવર્ગીકૃત? તો જોઈને જ ખ્યાલ આવે છે. પહેલા તો અવલોકન છે એટલે અવર્ગીકૃત. તો અવર્ગીકૃતના હમણાં તમે સૂત્ર જોયા હતા, એ જ સૂત્ર મુજબ આપણે અહીં દાખલો ગણીએ છીએ. ટૂંકી રીત કરવી કે ના કરવી કે સીધી રીતનો ઉપયોગ કરવો એ કોની ઉપર આધારિત છે તો કે અવલોકનો ઉપર. ચલો એકવાર અવલોકનો નોંધીએ એટલે ખ્યાલ આવશે કઈ રીત લેવી. આમાં જવાબ તરીકે પેલા કોષ્ટક તો દોરવું જ પડશે. તો અત્યારે આપણી પાસે બેટ્સમેને કરેલા રન છે, તો લઈએ આપણે રન
કેટલા તો કે 52, 58, ત્યારબાદ 40, પછી 60, 54, 38 અને 48. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આ અવલોકનો જો તો આમ અતિશય વિશાળ કે વિસ્તાર વધુ હોય એવા છે, તો ખરેખર અતિશય વિશાળ એટલે ખૂબ જ મોટા નથી, તેમજ આ રણની વચ્ચેનો તફાવત પણ ખૂબ વધુ નથી, વિશાળ નથી, તો વિસ્તાર પણ ઓછો છે. તો બને ત્યાં સુધી સાદરીનો ઉપયોગ કરવાનો. જ્યારે અવલોકનો ખૂબ મોટા હોય, વચ્ચેનો તફાવત વિસ્તાર વધુ હોય તો શું કરાય? ટૂંકરીનો ઉપયોગ કરાય ગણતરીની સરળતા માટે. ઓકે, ચલો હવે રન તૈયાર છે. તો રન તો છે, પરંતુ અહીં દાખલો કેમ ગણવો, કેમ ગણવો પડશે? તો વ્યાખ્યાયિત પદ રચના શું હતી? મધ્યકમાંથી વિચલન તૈયાર કરવાનું. તો પેલા મધ્યક જોઈએ, બરોબર કે નહીં? તો મધ્યક ક્યાં નથી, બરોબર? તો મધ્યક મેળવીએ. હવે અહીં દાખલા માટે ખરેખર પદ્ધતિ જે છે એમાં થોડોક જ ભાગ, થોડોક જ અંશ તમારા માટે નવો છે, બરોબર? બાકી બધું અગાઉ શીખી ગયા છો, પરંતુ દાખલાની ગણતરી જે છે એ હવે શું થશે? થોડીક લાંબી થશે, વધતી જશે. તો તમારે શું કરાય? અહીં પદ્ધતિમાં નોંધ કરતી જવાય કે અહીંયા કેટલા સ્ટેપ ગણવાના થાય છે, બરોબર? તો અહીં શું સૌપ્રથમ રીત નક્કી કરવી, ત્યારબાદ નંબર 2 મધ્યક તૈયાર કરો. આ બધામાં સમાન રહેશે, કદાચ અવર્ગીકૃત હોય ભલે કે વર્ગીકૃત હોય તો પણ ભલે. તો અહીં વર્ગીકૃત ન હોવા છતાં પણ આપણે અહીં શું કરીએ છીએ? તપાસ કરશી અને મધ્યક મેળવશી. તો એ બંને વસ્તુ આપણે તૈયાર કરી રહ્યા છીએ, તપાસ તો કરી ગયા. હવે મધ્યક માટે કે અવલોકનો એનો સરવાળો અને ભાગ્યા n, બરોબર? તો n તો કેટલા છે? 7. જેમ કે 1 2 3 4 5 6 અને 7. હવે શું કરીએ? કે સિગ્મા x તૈયાર કરીએ. આ અવલોકન x છે, બરોબર? હવે બાજુમાં આપણે વિચલન જોશે, વિચલનની એક કોલમ તૈયાર કરી નાખીએ. તો અહીં સિગ્મા x બરાબર બધા અવલોકનનો સરવાળો લઈએ. તો 8 8 16 16 4 20 20 ને 10 30 16 વધી 3 5 ને 5 10 ને 3 13 13 ને 10 23 23 ને 3 26 26 ને 4 30 30 ને 5 35 350 કુલ, બરાબર છે? તો હવે અહીં મધ્યક લઈએ. તેથી x બાર મધ્યક બરાબર સિગ્મા x છેદમાં n, જ્યાં 350 ભાગ્યા n કેટલા છે ભાઈ? 7. અહીં પણ હતા, આની ગણતરી કરતા પણ આપણે 7 મળ્યા છે. સાદરૂપ આપીએ 7 5 35 0 એમ રહેશે. તો 50 રનની સરેરાશ આવે છે. 7 મેચની અંદર બનાવેલા રનની સરેરાશ 50 રન. તો આ એવરેજ 50 રન બનાવ્યો આપણે કહી શકીએ છીએ. હવે આગળ અહીં જે રનનો મધ્યક તૈયાર કર્યો છે એના ઉપરથી પેલા મધ્યકમાંથી વિચલન તૈયાર કરીએ. એટલે કે દરેક અવલોકન x જે છે એમાંથી x બાર ને બાદ કરવા. ચલો આ પહેલું કામ. હવે અહીંયા તો 50 છે, તો x બાર છે. x કોણ? તો બધા અવલોકનો. તો બધા અવલોકનોમાંથી ક્રમશઃ 50 બાદ કરતા જઈએ અને નોંધતા જઈએ. ચલો 52 માંથી 50 બાદ કરીએ તો 2, બરાબર છે? હવે 58 માંથી 50 બાદ કરીએ તો 8, 40 માંથી 50 બાદ કરીએ તો 10, પરંતુ કેવા? માઈનસ. કારણ શું? 40 સંખ્યા નાની છે એટલા માટે. 60 માંથી 50 બાદ કરીએ તો 10, 54 માંથી 50 બાદ કરીએ તો 4, 38 આવ્યા. 38 માંથી 50 બાદ કરીએ તો 12, પણ કેવા? માઈનસ આવશે, બરાબર કે નહીં? હવે ચેક કરતું જવાય. 38 2 40 10 50 આવો બની જાય છે. 48 માઈનસ 50 કરો, 2 વધશે, પણ કેવા? માઈનસ. હવે એક વસ્તુ અહીંયા તમારે નવી શીખવાની છે અને નોંધવાની પણ છે. શું? તો કે આ જે ઊભું કર્યું, તૈયાર કર્યું, એ વિચલન મેળવું કહેવાય. શું તૈયાર કર્યું? વિચલન. પહેલી વખત છે એના માટે નવું નવું લાગે છે અને થોડું ધીમું પણ લઈ જાય છે આપણે. પછી દરેક વખતે આપણા સ્ટેપ હશે, બરોબર છે? પછી શું કરશે? ફટાફટ એને તૈયાર જ કરી લેશું. પુનરાવર્તિત કરી દઉં. સૌપ્રથમ અવલોકનો કે માહિતી નોંધવી, તપાસ કરવી કેવી છે એ પ્રમાણે રીત નક્કી કરવી. પછીનું સ્ટેપ નંબર 2 મધ્યક તૈયાર કરો.
ત્યારબાદ નંબર 3 વિચલન મેળવો, મધ્યકમાંથી વિચલન તૈયાર કરવો. 3 સ્ટેપ તૈયાર થાય છે. ચલો હવે આગળ અહીં સરવાળો જે તમારે યાદ રાખવાનો છે કે સિગ્મા x x બાર હંમેશા 0 આવે. જો મધ્યકમાંથી વિચલન તૈયાર કરો તો એનો સરવાળો હંમેશા 0 આવે, 0 આવે. અને જો નથી આવતો તો અહીં અટકી જવાનું, ક્યાંક આપણી ગણતરીમાં ભૂલ હશે. ઓકે, જો તો ભાઈ ગણતરી વખતે તમારી પાસે કેલ્સી હતા એનો તમે સીધો ઉપયોગ કરી શકો છો. અને પહેલા પણ મેં શીખવેલું હતું, પણ એવું ન કરવું હોય તો કાંઈ નહીં. હવે આપણે સરળ કરતા જાય. 2 ને 8 10 -10 કરો 0, 10 ને 4 14, 14 માંથી 12 બાદ થશે. કેટલા વધ્યા? 2 -2 +2 0. બરોબર. ચલો તો આ બની ગયા છે 0. હવે આપણે આગળ સૂત્રની અંદર જે કોલમ આવે છે એ તૈયાર કરીએ. એટલે કે સૂત્રની અંદર કિંમત લેવી પડે એવી કોલમ તૈયાર કરીએ. તો રકમ જે છે એમાં મધ્યક હતો એ તૈયાર કર્યો. એ વસ્તુ વ્યાખ્યામાં પણ કીધી હતી. એટલે કે વ્યાખ્યામાં કીધું તો આપણે રકમમાંથી લઈને તૈયાર કર્યું. હવે વ્યાખ્યામાં બીજો એક શબ્દ હતો, શું? તો કે વર્ગ જે છે બરાબર એ લેવાનો. પણ શેનો? તો કે વિચલન નો વર્ગ. ચલો તો વિચલન તો આવ્યો, હવે એનો વર્ગ તૈયાર કરીએ. વિચલન છે x x બાર, એનો વર્ગ શું થાય? તો કે x x બાર ને વર્ગ. તો અહીં છે 2 ને વર્ગ 4, 8 8 ને વર્ગ 64, 10 10 ને વર્ગ 100. હવે પાછા 10 આવે છે, 10 ને વર્ગ 100, પરંતુ અહીં માઈનસ હોય એ વર્ગ કરતા પ્લસ બની જશે. 4 ને વર્ગ 16, 12 ને વર્ગ 144, 2 ને વર્ગ 4. તો હવે આપણી પાસે રહેલા વિચલન જે છે એનો વર્ગ તૈયાર. હવે એનો સરવાળો તૈયાર કરીએ આપણે. સિગ્મા x x બાર વર્ગ બરાબર, ચલો તો કેલ્સી તો છે જ, એનો ઉપયોગ કરી શકતા હતા. શોર્ટકટ કઈ રીતે? જો તમે કરી શકો છો, 2 ગુણ્યા બરાબર, પછી કોઈ બટન પ્રેસ નથી કરવાનું, સીધું જ કરવાનું. શું? 8 ગુણ્યા બરાબર, ત્યારબાદ -10 ગુણ્યા બરાબર. એ રીતે 10 4 -12 અને -2 માટે ગુણ્યા કરી બરાબર આપવાનું. છેલ્લે સૌથી છેલ્લે ડાયરેક્ટ જીટી આપી દેવાના. બધાનો સરવાળો તૈયાર થઈ જશે. ચલો તો અહીં હવે 4 4 8 8 ને 4 12 12 ને 4 16 16 ને 6 22 ના 2 વધી 2 6 ને 2 8 8 ને 1 9 9 ને 4 13 2 ના 3 વધી 1 1 ને 2 ને 3 3 ને 4 432 ટોટલ આવે છે. તો સિગ્મા x x બાર કૌંસને વર્ગ થઈ ગયા 432. આટલું તૈયાર છે. હવે શું કરીએ? તો પ્રમાણિત વિચરણ અને પ્રમાણિત વિચરણ તૈયાર કરીએ. તો હવે અહીં તેથી પ્રમાણિત વિચરણ s સ્ક્વેર, બરાબર કે નહીં? પ્રમાણિત વિચરણ એટલે શું થાય છે? s સ્ક્વેર. તો s સ્ક્વેર નું સૂત્ર મૂકી દઈએ. જો હમણાં લખેલું હતું, જેમ કે ભાઈ s સ્ક્વેર બરાબર સિગ્મા x x બાર આખા કૌંસને વર્ગ. અને વ્યાખ્યા પ્રમાણે સરેરાશ જોઈએ, વર્ગની સરેરાશ, એટલે એને n અવલોકન વડે ભાગવાથી શું મળશે? આપણને સરેરાશ મળશે. તેનો ભાગ્ય આપી દઉં છું n. ચલો સિગ્મા x x બાર આખા કૌંસને વર્ગ છેદમાં n. તો એ સૂત્ર તૈયાર છે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો અહીં જો ભાઈ 400 ને કેટલા છે? 32 આવ્યા. ચલો નોંધી લઈએ 432 સિગ્મા x x બાર નો વર્ગ, એનો સરવાળો 432. પરંતુ n જો ભાઈ તો કે n 7 છે. ચલો ત્યાં લખી નાખીએ 7. હવે 7 રૂપ 432 ભાગ્યા કેટલા કરો છો? 7 કરો છો, બરાબર. જો તો આમ 61.71 રન આવે છે. આ તપાસ કરીએ તો ભાઈ 7 6 42 બરાબર છે. હવે 43 માંથી શું થાય? 42 એટલે 1 વધે, 12 સાથે જોડી દો, 2 સાથે જોડી દો, 12 થશે. હવે તો કે 7 * 7 વડે ભાગાલે તો અહીંયા 61 આવે છે. પછી તો કે 12 જે આવ્યા એમાંથી આપણે 7 બાદ કરીએ તો વધે કેટલા ભાઈ?
5 વધે અને 5 વધે તો 0 લગાવતા 3749 થશે. તો હવે 1 વધે છે તો ફરીથી 7 એકુ 7. ઓકે, આ આગળ વધશે, પરંતુ અહીં મેં 61.71 તમને ડાયરેક્ટ રાઉન્ડ ફિગર કહી દીધા છે. ચલો, તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ચેક કરીને આન્સર લખી શકો છો. રન આવશે, બરાબર, પણ આ રન ને વર્ગ લાગુ પડશે. કારણ શું? તો કે s વર્ગ છે એટલા માટે રન નો વર્ગ એવું અહીં લખાશે. ખાસ નોંધવું, વિચરણ હોય ત્યારે અહીં વર્ગ લાગુ પડશે એકમને. અને ત્યારબાદ હવે વિચલન, તો પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે તો કે s, અને s બરાબર તો કે સૂત્ર છે વર્ગમૂળની અંદર સિગ્મા x - x બાર કૌંસને વર્ગ છેદમાં n. તો આ જ સૂત્ર આ છે. હવે હું સૂત્ર મૂકું એની ગણતરી કરું તો પૂરેપૂરો દાખલો આ જ થશે. તો જવાબ છેલ્લે સુધી જવાનો છે. તો હું ડાયરેક્ટ અહીં આવું લખી શકું, વર્ગમૂળની અંદર s વર્ગ, બરાબર કે નહીં? બધું એક જ થયું. હવે કિંમત આ છે તો s ની કિંમત મૂકી દઈએ. s વર્ગની કેટલી કિંમત છે? તો કે 61.71. તો હવે 61.71 નું વર્ગમૂળ કરો ભાઈ. જો ભાઈ, તો વર્ગમૂળ કરતા આપણને જવાબ મળશે s બરાબર 7.86 રન. બરાબર છે? તો ચલો, પ્રમાણિત વિચલન તૈયાર છે 7.86 રન. તો આ થઈ ગયું આપણું પ્રમાણિત વિચલન. આ શું દર્શાવે છે કે 7.86 એટલે એવરેજ 8 રન જે છે એનું વિચલન. દરેક માહિતીમાં તમે મધ્યક 50 લઈને ઉભા રહેશો તો પણ તમારી કિંમત જે મળે, એટલે કે અહીંયા 50 રન એની સરેરાશ છે અને 7 મેચ રમ્યો, તો આ મધ્યક સાથે તમે બાકીની કિંમત એટલે કે અવલોકનોનો જ્યારે શું કરો, સારાંશ લો, તાગ મેળવો, એટલે કે કોઈ મૂલ્યાંકન કરો, તો આ મૂલ્યાંકન સાથે તમારા 8 રન જે છે એનું શું મળશે? વિચલન જોવા મળશે. એટલે કે 8 રન વધુ કે ઓછા હોય એવું જોવા મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે બાકીની બધી વસ્તુઓ, બાકીની બાબતોમાં પણ પ્રમાણિત વિચલન જે છે આપણને કામ લાગે છે, એટલે કે ઉપયોગી બને છે. તો હવે આવા જ ઉદાહરણો અને આવા દાખલાઓ સાથે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી તમે આ રીતના દાખલા સ્વઅધ્યયનમાંથી જાતે ગોતી અને તૈયાર કરશો. ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો.